જો તમારું આઈડી હેક થાય તો તમે શું કરો? પોલીસ કમ્પ્લેન કરો? પણ આજથી વર્ષો પહેલા એક 14 વર્ષના છોકરાનું આઈડી હેક થયું અને એણે કરોડોની સાયબર સિક્યુરિટી કંપની ખોલીને ઇતિહાસ રચ્યો. નામ છે સની વાઘેલા. ભાસ્કરની ખાસ સિરીઝ સ્ટાર્ટઅપ સ્ટોરીઝના બીજા સાહસિક એટલે ટેક ડિફેન્સના ફાઉન્ડર સની વાઘેલા, જેમણે કોલેજ કાળમાં સાયબરના એવા ખેલ ખેલ્યા કે પરિવાર સહિત પ્રોફેસર્સના પણ મુખ ખુલ્લા ને ખુલ્લા રહી ગયા. કે સની તું ઈસીનો છોકરો છે, કમ્પ્યુટર હેકિંગ પર સેમિનાર કેવી રીતે આપે છે? મારો સેમિનાર સૌથી બેસ્ટ થશે. જે જમાનામાં વોટ્સએપ પણ નહોતું એ ટાઈમે સનીએ 40 લોકોના મેલ આઈડી પાસવર્ડ મેળવીને હેકિંગનો સેમિનાર કર્યો હતો. ઓડિયન્સમાંથી જ કોઈ વ્યક્તિનો આઈડી પાસવર્ડ હેક થયો અને કોલેજમાં સની હેકરનું નામ ગુંજવા લાગ્યું. ને કોલેજમાં તો સનીએ પ્રૂવ કરી દીધું કે સની હેકર છે. પણ વાત હવે ઘર સુધી પહોંચી. હવે દીકરાના કરિયરનો સવાલ. મારા ફાધર હંમેશા ઈચ્છતા હતા કે યુએસ જવું અને સેટલ થઈ જાઉં. માય મધર વોન્ટેડ મી ટુ ડુ અ જોબ, યા તો હેન્ડલ પાપાસ બિઝનેસ, અને સની વોન્ટેડ ટુ સ્ટાર્ટ હિઝ ઓન બિઝનેસ એન્ડ દેટ્સ ઇનટુ સાયબર. કે હું તને ₹1 નહીં આપું, તારી પાસે 3 મહિના છે. સનીએ ફરી પેશન માટે ચેલેન્જ એક્સેપ્ટ કરી. આ વખતે તેમણે લાઈવ હેકિંગ શીખવાડવાની જાહેરાત કરી. નિરમા યુનિવર્સિટીમાં હોલ બુક કર્યો, 16 કલાકનો વર્કશોપ રાખ્યો ને ફી રાખી ₹1000. મારો ફર્સ્ટ વર્કશોપ 600 લોકો, 6 લાખનો રેવન્યુ હતો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.